टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। દેશમાં જ્યારે જ્યારે પણ કોઈ માસૂમ બાળકી ઉપર દુષ્કર્મ થાય ત્યારે એક જ અવાજ ચોક્કસ ઉઠે કે ગુનેગારોનું એન્કાઉન્ટર કરી નાખવામાં આવે, પરંતુ પોલીસ ઈચ્છવા છતાં આવું કરી શકતી નથી। પરંતુ આણંદ જિલ્લામાં સંજોગો એવા રચાયા કે પોલીસના હાથે એક દુષ્કર્મી અને હત્યારો ઠાર મરાયો। સ્વ બચાવમાં પોલીસના હાથે આરોપીનું ઢીમ ઢળી ગયું। આખરે આરોપીએ શું ગુનો કર્યો હતો અને કેવી રીતે તેનું મોત થયું તેની હકીકત અમે તમને દર્શાવી રહ્યા છે। 18 જુલાઈનો એ દિવસ હતો। આણંદના વાસદ રેલવે સ્ટેશનના મુસાફરખાનામાં એ રાત્રે બધું સામાન્ય લાગતું હતું। વરસાદના કારણે પોતાનું ઝૂંપડું તૂટી જતા એક શ્રમજીવી પરિવાર છેલ્લા કેટલાક દિવસોથી ત્યાં આશરો લઈને રહેતો હતો। પરિવારની 2 નાની દીકરીઓ મુસાફરખાનામાં સૂઈ રહી હતી। પિતા નજીકમાં એક મિત્રને ત્યાં ટીવી જોવા ગયા હતા અને માતા થોડીવાર માટે સ્ટેશન બહાર ઈંડાની લારી પર ગઈ। માત્ર અડધા કલાકનો સમય, પરંતુ આ અડધા કલાકે આખા પરિવારની જિંદગી બદલી નાખી। માતા પિતાની ગેરહાજરીનો લાભ ઉઠાવીને એક અજાણ્યો શખ્સ મુસાફરખાનામાં પ્રવેશ્યો। ઊંઘી રહેલી 4.5 વર્ષની માસૂમ બાળકીને ખભે ઊંચકીને તે અંધારામાં ગાયબ થઈ ગયો। જ્યારે માતા પરત ફરી ત્યારે નાની દીકરી નજરે ન પડતા પરિવાર ઉપર આગ ફાટી પડી। આખી રાત બાળકીને શોધવામાં વીતી ગઈ, પરંતુ ક્યાંય કોઈ ભાળ ન મળી। ઘટનાના બીજા દિવસે એટલે કે 19 જુલાઈએ સવારે અડાશ નજીકના રેલવે ટ્રેક પરથી એક એવી ખબર આવી જેણે સમગ્ર પંથકને હચમચાવી દીધું। અડાશ રેલવે ટ્રેક પરથી કચડાયેલી હાલતમાં બાળકીની લાશ મળી આવી। લાશના 3 ટુકડા થઈ ચૂક્યા હતા। લોહીથી ખરડાયેલા ટ્રેક પર બાળકીના કપડાં અને આરોપીના બૂટ મળી આવ્યા, જેથી દુષ્કર્મ બાદ હત્યાની આશંકા પ્રબળ બની। દુષ્કર્મ આચરીને નરાધમે બાળકીને ટ્રેક પર ફેંકી દીધી અને ટ્રેન નીચે કચડાઈ જવાથી માસૂમનું કરુણ મોત થયું। પિતાની ફરિયાદ બાદ વાસદ રેલવે પોલીસ ઘટના સ્થળે પહોંચી અને FSL, CCTV તેમજ ટેકનિકલ સર્વેલન્સની મદદથી પોલીસે તપાસ હાથ ધરી। પ્રાથમિક તપાસમાં આશંકા વ્યક્ત કરાઈ કે બાળકી સાથે દુષ્કર્મ ગુજાર્યા બાદ પુરાવા નષ્ટ કરવા માટે તેને ટ્રેન નીચે ફેંકી દેવામાં આવી હતી। બાદમાં પેનલ ડોક્ટર્સ દ્વારા કરાયેલા પોસ્ટમોર્ટમમાં દુષ્કર્મની પણ પુષ્ટિ થઈ। પોલીસ માટે આ માત્ર એક હત્યાનો કેસ નહોતો, પરંતુ માનવતાને શરમાવે તેવી એક ક્રૂર ઘટના પણ હતી। પોલીસે રેલવે સ્ટેશનના CCTV ફૂટેજ ચકાસ્યા તો તેમાં મરૂન રંગનું શર્ટ અને બ્લુ જીન્સ પહેરેલો એક શખ્સ રાત્રે બાળકીને ખભે ઊંચકીને જતો હતો। બીજી તરફ અન્ય કેમેરામાં તે જ શખ્સ પીધેલી હાલતમાં લથડિયા ખાતો પણ જોવા મળ્યો। આ રેલવે પોલીસ, સ્થાનિક પોલીસ, LCB, SOG સહિતની 10થી વધુ ટીમો બનાવવામાં આવી। આ દરમિયાન બોરસદ ગ્રામ્ય પોલીસે 19 જુલાઈના રોજ રાત્રે રીઢા ગુનેગાર સુરેશ પરમારને ઝડપી પાડ્યો, જે બાદ વધુ તપાસ માટે તેને આણંદ LCBને સોંપવામાં આવ્યો। ધરપકડ બાદ તેને વધુ પૂછપરછ માટે આણંદ લઈ જવામાં આવી રહ્યો હતો। બસ અહીં જ શરૂ થયો આરોપીના મગજમાં ચાલી રહેલો છટકબારીનો ખેલ। રસ્તામાં આસોદર અને કંથારિયા વચ્ચે આવેલા બ્રિજ પાસે આરોપીએ અચાનક ઉલટી થવાનું બહાનું કાઢીને પોલીસની વાન રોકાવી। વાનમાંથી બહાર નીકળતા જ આરોપીએ પોતાની પાસે રહેલી છરીથી જીવલેણ હુમલો કર્યો। આ હુમલામાં પોલીસકર્મી રાજવીરસિંહ અને મહિપાલસિંહ ઇજાગ્રસ્ત થયા। ત્યારબાદ PSI રાણાની ચેતવણી છતાં આરોપીએ હુમલો કરવાનું ચાલુ રાખ્યું। આખરે આરોપી સુરેશ પરમાર ન માનતા પોલીસે સ્વ બચાવમાં ગોળીબાર કર્યો, જેથી ગંભીર રીતે ઇજાગ્રસ્ત સુરેશને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયો, જ્યાં ટૂંકી સારવારમાં જ તેનું મોત થયું। પોલીસની તપાસમાં એ પણ સામે આવ્યું કે આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવતો હતો। આરોપી વિરુદ્ધ અગાઉ દુષ્કર્મના 3 ગુના નોંધાઈ ચૂક્યા છે, જેમાંથી એક ગુનો 6 મહિના પહેલાં જ આચર્યો હતો, જેની હજુ તો તપાસ ચાલી રહી છે। ત્યાં તેણે ફરીવાર પોતાની વિકૃતિને ઉજાગર કરી અને આ વખતે નરાધમના નસીબમાં મોત લખાયેલું હતું। LCBના અધિકારી કર્મચારીઓએ ગાડી સાઈડમાં રાખી અને એને ઉલટી કરવા માટે બહાર નીચે ઉતાર્યો। આ દરમિયાન અચાનક એમણે પોતાની પાસેથી એક તીક્ષ્ણ હથિયાર કાઢી
અને એલસીબીના જે અમારા 2 કર્મચારીઓ જેને પકડીને ઊભા હતા, મહિપાલસિંહ રાઠોડ અને રાજવીરસિંહ, બંને ઉપર વારાફરતી હુમલો કરી દીધો. બંનેને ચપ્પાના અનેક ઘા મારેલા છે. બંને પોતાના કર્મચારીઓને ઇજાગ્રસ્ત જોઈ અને પોતાના ઉપર પણ આરોપી હુમલો કરવા જે જનૂનથી આવતો હતો, એટલા માટે પીએસઆઈ આઈજે રાણા દ્વારા પોતાના અને કર્મચારીઓના સ્વ બચાવમાં આરોપી ઉપર પહેલા 1 રાઉન્ડ હવામાં ફાયર કર્યું અને ચેતવવા માટે. આરોપી નહીં રોકાણો, કંટ્રોલ નહીં થયો, વધારે જનૂનથી ઈજા કરવા માટે આવ્યો, જેથી પીએસઆઈ રાણાએ પહેલા એમના પગ ઉપર 1 રાઉન્ડ ફાયર કર્યું, જે ગોળી એને વાગી છે. અને આમ છતાં પણ આરોપી ફરી વખત ધસી આવ્યો પીએસઆઈને મારવા માટે. પીએસઆઈએ ફરજિયાત બીજા 4 રાઉન્ડ ફાયર આરોપી ઉપર કર્યું છે. સારવાર દરમિયાન જે આરોપી સુરેશભાઈ પરમાર છે એનું મૃત્યુ થયું છે. સમગ્ર ઘટનાએ અનેક સવાલ ઊભા કર્યા છે. એક માસૂમ બાળકી જેનું બાળપણ હજુ શરૂ થયું ન હતું, તે ક્રૂરતા અને હેવાનિયતનો ભોગ બની. એક શ્રમજીવી પરિવાર જે વરસાદથી બચવા માટે રેલવે સ્ટેશનમાં આશરો લઈ રહ્યો હતો, તેના માથે જિંદગીભરના દર્દનો પહાડ તૂટી પડ્યો. જો કે રીઢો ગુનેગાર ઠાર થતાં જ પરિવાર સહિત લોકોને લાગ્યું કે દીકરીને ન્યાય મળ્યો, પરંતુ હકીકત એ છે કે કોઈ પણ સજા માસૂમ બાળકીને પાછી નહીં લાવી શકે. નાયબ મુખ્યમંત્રી અને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જે રીતે હુંકાર ભરેલો છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, આ વાતને ગુજરાત પોલીસ ખરા અર્થમાં સાર્થક કરી રહી છે. અમે તમને જણાવી રહ્યા છીએ કે પોલીસે ક્યારે ગુનેગારો ઉપર ફાયરિંગ કર્યું અને તેમને તેમની જ ભાષામાં જવાબ આપ્યો. 20 જુલાઈ 2026ના રોજ આણંદમાં રેપ અને હત્યાના આરોપીને ઠાર મારવામાં આવ્યો. આરોપીએ પોલીસ ઉપર હુમલો કરતા સ્વ બચાવમાં પોલીસે ફાયરિંગ કર્યું. આ પહેલા તારીખ 2 જુલાઈ 2026ના રોજ ક્રાઇમ બ્રાન્ચના જેસીપીએ ચંડોળામાં સ્વ બચાવમાં આરોપી ઉપર ગોળીબાર કર્યો. તારીખ 23 જૂન 2026ના રોજ હત્યા કેસના આરોપી અજય રાઠોડિયા પર વડોદરાના સિમડી ગામ નજીક ફાયરિંગ કરવામાં આવ્યું. આ પહેલા 25 મે 2026ના રોજ હત્યાના પ્રયાસના આરોપી ધમા બારડ પર અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ફાયરિંગ કરવામાં આવ્યું. જ્યારે 11 મે 2026ના રોજ સુરતના લિંબાયત વિસ્તારમાં હત્યાના આરોપી રાહુલ જોગી ઉપર ફાયરિંગ કરાયું હતું. તેવી જ રીતે 8 મે 2026ના રોજ સુરત પોલીસે એસબીઆઈ લૂંટના ગુનેગાર શુભમ ઠાકુરને ગોળી મારી હતી. તારીખ 11 સપ્ટેમ્બરના રોજ અમદાવાદ રિવરફ્રન્ટ પર પોલીસે સંગ્રામસિંહ નામના આરોપી ઉપર ગોળીબાર કર્યો હતો. ત્યારબાદ 24 સપ્ટેમ્બરના રોજ ગાંધીનગરમાં નર્મદા કેનાલ પાસે લૂંટ અને મર્ડરના ગુનેગાર વિપુલ પરમાર પર પોલીસે ગોળીબાર કર્યો હતો. જ્યારે 6 નવેમ્બરના રોજ મર્ડરના ગુનેગાર સલમાન લસ્સી ઉપર નવસારીના ડભેલમાં ફાયરિંગ કરાયું હતું. તેના 5 દિવસ બાદ 11 નવેમ્બરના રોજ નવસારીના બિલીમોરામાં યશસિંહ નામના આરોપી પર પોલીસે ગોળીબાર કર્યો. 8 ડિસેમ્બરના રોજ પોલીસે અમદાવાદમાં દુષ્કર્મના આરોપી મોઇનુદ્દીન પર ગોળીબાર કર્યો હતો. 10 ડિસેમ્બરના રોજ પોલીસે રાજકોટના આટકોટમાં રામસિંહ નામના ગુનેગારને ગોળી મારી હતી. જ્યારે 16 ડિસેમ્બરે પોલીસે સુરતના ગોડાદરા વિસ્તારમાં શિવા ટકલા નામના આરોપીને ગોળીએ વિંધ્યો હતો. તેના ઠીક 4 દિવસ પછી ગાંધીનગરમાં દુષ્કર્મના આરોપી રામ યાદવ પર પોલીસે ગોળીબાર કર્યો હતો. ત્યારબાદ 30 ડિસેમ્બરના રોજ સુરેન્દ્રનગરના શિયાળી ગામે મારામારી અને રાયોટિંગના ગુનેગાર દેવરાજ બોરાણા ઉપર ફાયરિંગ કરાયું હતું. 30 ડિસેમ્બરના જ દિવસે બીજું ફાયરિંગ દાહોદમાં અશોક બિશ્નોઈ નામના ગુનેગાર ઉપર કરાયું હતું. આમ ગુજરાત પોલીસ હવે ગુનેગારોને પંપાડવાની નથી. ગુનેગારોને એમ લાગતું હોય કે તે હુમલો કરીને ભાગી જશે તો પણ પોલીસ તેમનું કંઈ નહીં બગાડે. આ વાત હવે ભૂતકાળ બની ગઈ છે. એટલે જ કહેવાનું મન થાય કે જો કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. પ્રાઇમ 9માં આજે બસ આટલું જ. ફરી મળીશું આપણે સ્પર્શતા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.